વાલા દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર યાર. આપણે દોસ્તો બહુ બધી વાત કરીએ છીએ. આપણે નરેશ કનોડિયા, સ્નેહલતાબેન, રમેશ મહેતાની બધાની વાત કરી ચૂક્યા છીએ. પણ હવે આજે આપણે એ સોંગનું રિવ્યુ કરવાના છીએ જે બહુ જ વાયરલ ચાલી રહ્યું છે અને જે ગાયું છે આપણા રાકેશભાઈ બારોટ અને કાજલ મહેરિયાએ. બહુ સુંદર સોંગ ગાયું છે દોસ્ત, અને એમાં એક્ટિંગ કરી છે આપણા નેહા સુથારે. અને એક વાત યાદ રાખજો દોસ્ત કે આ સોંગ એટલું વાયરલ ચાલી રહ્યું છે કે યુટ્યુબ પર 2 કરોડ લોકોએ જોયું છે. તમે વિશ્વાસ કરો અને સાચું કહો, તમે જરૂર સાંભળ્યું હશે હું કયા સોંગની વાત કરી રહ્યો છું. એ સોંગનું નામ છે કે સાહેબા તમને એક વાત કહેવી. બહુ સુંદર સોંગ છે. તમે જેટલી વાર સાંભળશો ને એટલી વાર દિલ ખુશ થઈ જશે યાર. તો આજે આપણે એ સોંગનું રિવ્યુ કરીશું કે સોંગમાં કઈ કઈ લાઈનો છે, કેવી સ્ટોરી છે, બધી જ વાત કરીશું. પણ જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. હા, વિડીયોને શેર યાદથી કરજો બોસ. દોસ્ત, હવે આપણા વિડીયોમાં આગળ વાત કરીશું કે રાકેશભાઈનું આ સોંગ છે ને કયા ની પર છે, એની સ્ટોરી શું છે. તો સ્ટોરી એ છે કે કાનુડો આવી ગયો છે, જન્માષ્ટમી આવી ગઈ છે. એમના બ્રાઇડ જેમને નેહા સુથાર એમની વાઈફનો રોલ કર્યો છે, એવું કહી રહ્યા છે કે કાનુડા રમવા જાવું છે મારે મૈયરમાં. પણ રાકેશભાઈ જવા જ નથી દેતા. રાકેશભાઈ એવું કહે છે કે ના ના, મૈયરીએ જવા મળશે નહીં, તમે હમણાં જ આયા છો જઈને, એટલે હવે નહીં મળે. તો જાઓ સાના માના દૂધની ભેંસો દો. બહુ સુંદર સોંગ છે યાર. તો આ સોંગ માટે એક લાઈક તો યાદથી કરજો દોસ્ત. પછી નેહા સુથાર એવું કહે છે કે ગોમેરે ગોમથી મારી ગોઠેણો આવશે. ગોઠેણો એટલે કે એમની ફ્રેન્ડ્સ આવશે, એમના મિત્રો આવશે. તો કાનુડો રમવા મને જવા દો. પણ રાકેશ બારોટ એવું કહે છે કે તમારી બધી વાત સાચી, પણ તમારે તો ઠીક દાડા અમારા કેમ જાશે. કારણ કે રાકેશભાઈનું કેવું એવું છે કે જો તમે પિયરમાં જતા રહો, મૈયરમાં જતા રહો, તો મારા દાડા કેમ ના જાશે. બહુ સુંદર સોંગ ગાયું છે એમને. પણ નેહા સુથાર એવું કહે છે કે સાહેબા પ્લીઝ મોનો, મારી આટલી વાત મોનો, મને મૈયરમાં જવા દો. પણ રાકેશભાઈ નથી માની રહ્યા. પતિ પત્નીની બહુ જ મીઠી નોકઝોક વાળું સોંગ છે દોસ્ત. તો એકવાર જરૂર સાંભળજો, બહુ જ મજા આવી જવાની છે દોસ્ત. હવે પછી આ સોંગની અંદર જે રાકેશભાઈ બારોટ આપણા સોંગ ગાય છે ને, જે 2 લાઈનો ગાયા છે ને, બહુ સુંદર છે યાર. કે જવાની ના નથી પણ અમને નથી ફાવતું, તમારા રધા વગર અમને નથી ભાવતું. કેટલી સુંદર લાઈનો છે. એટલે કે તમે જતા રહો, તમને નહીં ફાવતું, અને તમારા વગર કોણ અમને જમવાનું બનાવીને આવે જો અમને ભાવે. બહુ સુંદર લાઈન ગાયા છે. તો આની પર નેહા સુથારે પછી એવું કીધું દોસ્ત કે ગોડા મારા સાહેબા તમે ગોડ પણ મેલો, એટલે કે ગોડ પણ મૂકી દો. અને હા, જવાની પ્રેમથી હા પાડો. આની પર રાકેશ બારોટ એવું કહે છે કે હા. પછી લાસ્ટમાં એવો સીન થાય છે કે રાકેશ બારોટ આખિરકાર માની જાય છે ને એવું કહે છે કે જાઓ અને રોકાજો 1-2 દાડા, કારણ કે હું આવું તમારી સાથે. એટલે આપણા રાકેશ બારોટ જાતે એમની સાથે જશે નેહા સુથારની, કે તમે આરામથી કાનુડો રમો, બહુ ચિંતા ના કરો ને, આવું તમારી હારો હાર હું. બહુ સુંદર સોંગ છે, બહુ સુંદર યાર. આપણે ગુજરાતીઓ શું સોંગ બનાવે છે યાર. આપણે સાંભળીએ ને તો દિલ ખુશ થઈ જાય બોસ. તો આમની માટે એક લાઈક તો યાદથી કરજો દોસ્તો. આમાં ભલે નેહા સુથારે એક્ટિંગ કરી છે, પણ ગીત ગાયું છે આપણા કાજલબેન મહેરિયાએ. આપણા રાકેશ બારોટ ને કાજલબેન મહેરિયાના આ સોંગ તો યુટ્યુબ પર નંબર 1 ટ્રેન્ડ કરી રહ્યું છે. અને અત્યારે બી કરંટમાં બી એની પર લાખોમાં વ્યૂઝ આવી રહ્યા છે. ઓલરેડી 2 કરોડ પબ્લિકે તો જોઈ લીધું છે, તો બી લોકો વારે વાર સાંભળે છે. એટલું સુંદર સોંગ છે. તો તમારે જો આ સોંગનો આનંદ લેવો હોય ને આ સોંગ સાંભળીને તમારા દિલને ખુશ કરવું હોય ને, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો આવી મજેદાર અપડેટ માટે. અને એકવાર આ રાકેશભાઈ બારોટ અને કાજલબેન મહેરિયા અને આપણા પ્યારા નેહા સુથારનું સોંગ જરૂરથી સાંભળજો બોસ. અને આવી મજેદાર અપડેટ માટે જોડાઈ રહેજો અમારી ચેનલ ઉપર. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.